राम राम ने जी माताजी बधाने અને સવારના વાગ્યા 6:30 અને વ્લોગ કરતી ચાલુ અને એની બાજુ સુરત દાદા હતાનમાં નીકળી જાય છે 6:30 ને માથે થોડી મિનિટ થઈ છે ને ઘરમાં થઈ જો આવી ગયો પ્રકાશ અને મારી મમ્મી બનાવે ચા અને કે રોટલી ને બધું થઈ ગયું છે ને એવું બધું છે ને એની બાજુ ખોળો ને વિયા સમલી ની તો ગયા છે અને કિંજી આવી છે ને અહીં શનિવાર વી આવે ને બીજી છે ને માસી ઘર હોય એટલે અને અમારા ગોયર મારિયા ને ક્યારે તૈયાર થવાનું અંજન રજા અમાર ભણવા જવાનું છે રામ રામ જય માતાજી બધાને રોટલી થોડી કરી વાળી છે આજ રવિવાર એટલે આજ મોહન ને તોય ભણવા જવાનું છે ને અંજીને તો રજા છે આજ અંજીને અમથી છેલ્લો દિવસ છે એટલે આજ અંજીને બપોર વરતનો છેલ્લો દિવસ છેલ્લો દિવસ વરતનો છે ગોયરમાં છેલ્લો દિવસ એટલે સાંજે જાગરણ હોય 12 વાગ્યા સુધી છોડીને જાગવાનું હોય છોડી સુઈ જાય ચાલે મોટી હોય તો જઈ ગઈ છે તો નાની તેટલું જાગી ન હોય કાવો જે મૂકો લાગે પેલા કાવો બનાવી પછી દૂધવાર પછી થોડુંક ભાવે ખાઈ લે ઈસા ન પણ થોડુંક ખાઈ લે ભૂખ્યા કામ ખાઈ બાપા જ હોતા है जो ના મારા પપ્પા આયા राम राम जय माताजी बधाने केम छो बधा मजामां ने स्वागत छे आज नवा व्लॉगमां नवा विडियोमां शेरावानी तैयारी हाले आज रविवार એટલે પછી બધી રજા હોય ને કાઈ નહીં રજા અમારે રજા ના તમારે રજા ને અમારે આજ રજા હે કારણ કે ગામમાં લોકાય આવે ને આજ રવિવારે બંધ હોય એટલે પછી અમારે આજ ગામમાં નથી જવાનું આંજીને આજ છે છેલ્લો દિવસ કાંજે હા આ તો જાગરણ છે ને 12 વાગ્યા લગ જાગરણ છે એવું હોય હા આખી રાત નહીં ના આખી રાત ઘરમાં સમજે છોડ્યું નનકી હોય ને નો જાગી એટલે 12 વાગ્યાનું રહે પછી વેલી હોઈ જાય છોડ્યું હેજી ઘણા કોમેન્ટમાં એમ કહેત કે જવેરા કા નથી કે જવેરા કે ને હોઈ ગયા થોડાક વાયા મોડા ને વાવાના હોય બીજના વા 2 દિન 3 દિન વાર હતી ને કે અમાર વરત રેવા તાત્કાલિક વાયા તો પછી નો થાય ને પહેલી વાર વરત રહ્યો એટલે ખબર કોને પડે પોર થી હરખી રેગ્યુલર થાય વાય દે તો જવેરા થઈ જાય નવણી સાથે જવેરા નો થાય પોર થી ખબર હે કે રીસુ એટલે વેલા જવેરા વાય દે તો અસલ મસ્તી ના થાય એકે છોડી ન વિગે પાછા એકાદિન વિગે થતી એકાદિના બતાવે એકે નથી આ કોન્ટાક્ટ થયા જેવા તે એ શકલા ખોતરી ગયા યાર થારી કરીને મૂકી દે ગણી નવરા થાય હંદી છોડ્યું પછી જાન ભેગી થાય બે જે થયા છે લાવી આજ પાછ ભણવાની રજા હે એટલે મોડું થાય હાલે નહીં આજ રવિવાર છે છેલ્લો દિવસ એટલે આજ નિરાત હોય આમાં બધું જો તૈયાર કરીને મેલું ચોખા હે સેવડો ફરારી છે ને આમાં આ શું કહેવાય લોટી ત્રાંબા લોટી કંકુ નાખ્યું થોડુંક અને નાગલા આ ચૂંદડી અને સેવડો તુલસી માં પાંદડા નાખ્યા પાંચ પછી ગાનું દૂધ નાખ્યું આજ છે છેલ્લો દિવસ કેટલા આટા થયા 4 છે હવે 5 કે 5 પૂરા ગોયરમન પાસે આજ વાહરવા કાઢ્યા છે હવે કાલ તો પછી નવરાઈ આવશે સવારમાં તારના હાટા ફરવા ઈ પરતી દતર હે ઉદ્યા હવે તું ને એટલું પાણી વાળું તુલસી માં કેરામ નાખ્યો હા ઓલી પ્રસાદી જારી ને પછી વેસી વાળો હંદર પગે લાગી લ્યો હવે હંજી હાલ વરસ પૂરા થઈ ગયા હેઠી બેહો શું કરો હેઠી બેહી જાઓ આયા હે એના કાણે કરું કેરમાં પગે લાગો બે 3 જણિયું રહે ને 2 જણિયું રમતી આયરે શીખે ને આ જો આય તું વરત રે આયરે શીખે ને પોર હકે પોર કેટલી થઈ જાય ભેગી કરીને વેચી પછી હવે ગોય મને અંદર મૂકી મારા પપ્પા જો કપામાં ખાતર છાંટવા લે હે ખાતર ખાતર પેલો વરસાદનું ખાલું હે ને નાખ દે થોડુંક લેલું પડે હે ગારો થાય ખેતરમાં થોડોક થઈ જાય ગારો એટલો છોટે પણ કે હવે વાટ જોઈ હુકાવાની તો પાછો વરસાદ આવી જાય નખાય નહીં કીધું લેલું હે ને નાખવા માંડી વરસાદ હાઈ નો આવી જાય ગણ કરી જાય હા આ નમતું વગરી જાય વરસાદ નાખી રીસું તા વગરી જાય બાફલ્યો પણ કીધું આ
વરસાદ થોડોક ઉપર આવી જાય ને તો સારું કામ થાય એમ. હમ. ગરમી એવી એમ પછી હોતી વરે તમને ઘડીક માં પણ પરસ્યો વરી જાય. બે ત્રણ તો ઉથલું વરીને વીએ ઓલ બાજુ નાખતા છે આ બાજુ કપામાં પેલા નાખવું છે અને પછી નાખવું જાહેરમાં. એટલે આટલું પૂરું પાડી દે પણ જાહેરમાં રામ ઉડાડવાનું જોઈએ એમાં વાર ન લાગે. એમાં ખાલી આમ ઉડાડે. હા એમાં તો એવું લાગે રહી જાય કાલ પણ આ કપામાં પછી વરસાદ થઈ જાય તો વળી બે દી નો નખાય. હાલો ખાતર વાતરમાં નાખવા મની હા ખાતર નાખવા દેવાનથી દેવાંશી તાર જાવ હે એ મમ્મી ખાતર નાખે પૂછી હે તાર મમ્મી ખાતર નાખે હે હે આ બાજુ રેતિયાન જેવું છે ને તો પછી હાલ બાજુ બહુ લીલું જો તો લોંદા વરી જાય પગમાં ચડી જાય પાછા આવી ગાદામ ખૂંદી પછી વરી જાય પવન ઠામકો હે નહીં ને બહુ ગરમી થાય છે આ બધા એમ જો લાઈન સર નખાઈ ગયું હવે પાછા જાય હાટો આમ જાય પાછા આઈન કરાવે આમ જાય તાર પરસ્યો વરી જાય ને થાકી જાય તો હવે કપ્પામાં નાખીએ જાહેરમાં ચાલુ કરી દીધું. કપ્પામાં એક ગુણી થોડુંક ઓછું નાખ્યું ને એક ગુણી જાહેરમાં નાખવાની ખોટું આવશે ઘરમાં ગુણી પડી લઈ આવશું ત્યારે આ જાહેરમાં આવી રીતે ઉડાડવાનું આમાં શું હોય આમ ઉડાડવાનું હોય જઈને પાછા આવે તો ખાલી કેવી હાલત છે આજ ખરાબ હે ને પરસ્યો કેટલા વરી ગયા તો હાલો પાણી ડોલું રેડું થઈ ગયું માથે પાણી નાખ્યું છે નાઈએ એવું લાગે આ તો થોડી ડોલ મોટી આવી જતી આમ લેવી પડે થાકી જાય છે એટલે ખાતર નાખ્યું ને હાલો ડોલ ભર લઈ પછી જલ્દી ખાતર નખાઈ જાય તો આપણે પછી નવરા થાય પછી લુગડા બુગડા બદલાવી નાખ્યું એક આખી લાયા હમણાં ખપી જવાની ગુણી લાયા એક ઉપાડી હમણાં ખતમ થઈ જાય છે ને ખાલી જેર મામામાં ઉડાડે એટલે બધું ખતમ તો ફેમિલી વાગ્યો છે એક અને આપણે ખાતર નાખી દીધું ફાઇનલી બધે કમ્પ્લીટ 2-3 ગુણી ખાતર નાખી દીધું ખાતર કપ્પામાં અને જાહેરમાં બધે નાખી દીધું અને જો નાયન કમ્પ્લીટ થઈ ગયા થાકી રહ્યા એક હાથા બહુ થાકી રહી કારણ કે ડોલ ઉપાડવાની થાય ને એક હાથે ઉડાડવાની એ હાથ તો ઓછો થાકી એક હાથ આમ થાકી રહી આવ કીધું તડકો એટલો હતો ગરમી એટલી રહી પણ કીધું થોડા ખારું રહી જાય છે અને નખાય છે નહીં કીધું ફાઇનનો પાછો વરસાદ કદાચ આવી જાય નાખી જ દીધું પછી મોડા પીરું કીધું મોડું નાઈન પાછો કાંઈક બે ગયા છે અને મોહન જે આવ્યો નથી અત્યારે આવવાનો હતો પણ કોણ જાણે બસને કંઈક ફાટક બેઠક બંધ હોય વાર લાગી કદાચ હમણાં કદાચ આવશે બપોરા કરવાના આંજે શું કરે એક તાણું હે જી એક તાણું કરવાનું હે છેલ્લો દિવસ છે ને વર્ષનો એટલે એક તાણું કરવાનું છે શેનું શાક છે એને પર દેખાડી આમાં ભીંડાનું શાક છે લકી ઘઉંની રોટલી છે જાઓ કે એવું નું કરે એટલી નાખેલી નાખ તને ના ખાવાનું તારે હોય જેટલી નાખેલી ને બાને જે ચાલુ કરી દીધું ઓલામાં સાસ છે ઠંડી બરફ નાખેલી એક મોહન હજી આવ્યો નહીં હાલો ખાતર નાખીને હાલી હાલીને થાક્યા તો બપોરા કરી લઈ મોહન હમણાં આવશે એટલે બપોરા કરી લઈશું આપણે જો ભણીને ગયા હતા બપોરે આજ તો બપોરે આવ્યા તો એ ગાડી ખુઈ ગયા તો બપોરા કરે લેસન નતું એ થોડું કર્યું અને
હવે જો ઉઠીને પાછા તરત જાય આપણે જાહેર વાઢા જાહેર આટલી વાઢી ને ગરમી એટલી છે ને આટલી વાઢીને તાતમાં આમ નીતરી જાય એટલો પરસેવો હરી ગયો એટલે એવું બધું છે અને આની બાદ થોડોક વરસાદ ચડ્યો આવે તો સારું થોડાક વાદળા છે એટલે પવન તો જરાય છે જ નહીં અને મારા પપ્પા જો આવેલા જાય છે અને માથે ભારો ચડાવી દીધો એટલે થોડીક હતી એટલે એક ભારો હોય તો એટલે થઈ જશે ત્યાં રીતના વાઢી અહીંયા હું ચાલુ કર્યું આપણે વાઢવાનું એની બાજુ આડી પડેલી એની બાજુ જોઈને તો એની બાજુ ન એમ લાગે આડી પડી એની બાજુ આડું પડેલી ગરમી એટલી છે ને એટલે વરસાદ તો આવશે થોડોક આની બાજુ છેડો પછી ચી ખબર આવે કે ન બાજુ આવું હે કારું બહુ તો હે નહીં કાંઈ આની બાજુ આજથી ન કામ હોય છે ને 2 દી આજે આની બાજુ કારું છે ને મારી મમ્મી જો લુગડા ધોવે કેટલાક બાકી રહ્યા ધોઈ ગયા ગરમી કે મારું કામ ને લુગડા કે મારું કામ શું કરું આ તો નકરું કામ જ છે ને ખાતર નાખ્યું તો લુગડા પૂર્યા હતા ખાઈને તરત પછી ઘડી ખાને થાકી રહ્યા હતા ઘડીક આરામ કરીને ઉઠીને જોયું તો આમ સુધી આમ થઈ જાય કટ ઘડી કાવતા જ 7 હવે તો લુગડા તહેવારું તો ઓલો પડ્યો હું કે ક્યારેક મારો વારો ભૂતનાથ કરતા હાલવા દે 12 મને ભૂતનાથનું ધર્મ 12 મને પરિક્રમા કરવા દે આવે તો હું તને અંદર હાલવા દઉં ઓલો કે હું ભૂતનાથની માતાની માયા ન દઉં મેં કીધું તો હું તને હાલવા ન દઉં મન મારે 12 ચમત્કાર જોઈએ ને ઓલો કે હું 12 ચમત્કાર ન કરું તો મેં કીધું હું અંદર તન ખાઈ હાલવા બહાર ન કરવા દે કે ના ભાવો ચમત્કાર કર્યા વગર કેમ કે હટથી બધી માયા ભેગી કરી લીધી ટપાટપ જોડી નાખી 4 વર્ષમાં જાય ત્યાં આવ પછી કે હવે આમાં ચલમમાં કાંઈ રહ્યું નથી ચલમ સિવાય નહીં ચલમમાં છે નહીં કાંઈ ચલમ કાંઈ કોઈ જતી નથી આમ નથી આમ પલણ નથી ઓલી ચલમ નથી હજી 20 વર્ષ રહેવાનું તો ઓલી 40 વર્ષની ચલમ નહીં કે હવે તું ઉતરી જા તારું કામ નથી નવી 20 વર્ષ ભરવા દે એ કે ભાવ તોડ્યો જ્યાં ભાવ ઉતર્યો કે શું કરું અરે જો બહાર બેઠા હતા ને બધા વરસાદ આવી ગયો ઘડી ગાયો ફૂલ હવે બહુ ન આવતો થોડો આવે છે પાણી જતા કરી નાખ્યા છે જો ઘડીક મોટા પૂર આવ્યા પણ હવે નાનો આવે છે પપ્પાને બેઠા છે તમે બોલો પણ હાલે નહીં ને આગળ તમારા આવતી જાય આગળ અમારા ફૂલ આજકાલી થતો કહેવાનું મતલબ ફેલાવું ન જોઈએ સત્ય સિવાય કોઈ વસ્તુનો ફેલાવો ન જાય અમારે તમે આવો ને એમ તો કહેવાય નહીં બાદ લઈએ આજે જ થઈ ગયું તમે બધા મને બાપુ કરી મને તમે ક્યાં આવજો મને તો બાવો જ છે એ કેટલા બાવો કે ને સારું ખવડાવું બસ એ કેટલા બાવો જે વસ્તુ છે ને એ બાવો હું કામ છે વરસાદ રહી ગયો હે અને હવે જાય દીવા કરવા મનો ભાઈ હોતક જો અને મારા પપ્પા પછી આવશે એ પગે લાગી જાય છે ને દીવા કરવા જાય છે પછી પાછો વરસાદ હમણાં આવશે લગભગ એટલે પહેલાં કરી આવી નકર પછી છાંટા ચાલુ થઈ જશે ને આજે બાપા નોટે હિયા એટલે દીવા કરી નાખી હવે અને આ બ્લોગ હવે બહુ લાંબો થઈ ગયો છે હા એ જો ને પલળી જ જાય છે એની બાદ થોડો ખાડો હોય ને એટલે અહીં થોડુંક પાણી ભર્યું રહે હાલ દીવા કરી નાખી ને વ્લોગ અહીંયા હવે પૂરો કરી કારણ કે હવે આ લાંબો થઈ ગયો વ્લોગ અને વ્લોગ જો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને હવે મળીએ એક બીજા વ્લોગમાં ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી બાય બાય